નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને વાત કરવાની છે કે જે આપણે જમીનની અંદર જે તત્વો ઘટે છે એ વેસ્ટમાંથી બેસ્ટ જે ગુજરાતી કરે એ રીતના અમે ખુદે કર્યું છે કે વેસ્ટ જે આપણે ડબ્બા લોખંડનો જે હોય જે ભંગાર એમાંથી પણ આપણે એક જે જમીન માટે ખૂબ ઉપયોગી પાક માટે તત્વ છે જે આર્યન પોષક તત્વો, તો આ આર્યન જે લોહ તત્વો કહેવામાં આવે છે તો એ આપણે ખુદે બનાવ્યું કે કઈ રીતના આનો ઉપયોગ કરીએ તો આપણે જમીનની અંદર જે આપણે લોહ તત્વ છે કે એની જે જરૂરિયાત પાકને હોય એ પણ આપણે પૂરતી રહી જાય અને ખર્ચ ના થાય। તો ખાસ કરી અને આખો વિડીયો જોઉં કે કઈ રીતના આપણે આ બનાવ્યું છે। તો મિત્રો તમે આની અંદર જોઈ શકો છો કે જે આપણે આ ભંગાર પડ્યો છે કે જે ગોળના ડબ્બા અથવા તેલના ડબ્બા કોઈ પણ જે ડબ્બા હોય એ હાલે। અને આ આપણે છે વેસ્ટ ડીકમ્પોઝર કે એની અંદર આપણે પલાળી મૂકશું। વેસ્ટ ડીકમ્પોઝર એક એવી ચીજ છે મિત્રો જે તમે કદાચ પથ્થર આમાં નાખો વેસ્ટ ડીકમ્પોઝરની અંદર તો પણ એને ઓગાળી નાખે એવી તાકાતવાળું છે। તો મિત્રો હવે તમે જોયું કે જે આપણે નિપલ હતી એ નિપલ નાખી છે, જે ખાસ કરીને ધ્યાન એ રાખજો કે જે અત્યારે જે વસ્તુ નાખું છું તે જ્યારે નીકળશે ત્યારે એનો કલર કેટલો બદલાઈ ગયો હશે, એટલે ખાસ કરીને નજર રાખવા વિનંતી કે જેથી કરીને તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો દૂર થઈ જાય। તો મિત્રો જોઈ શકો છો કે આ જે પતરાના ડબ્બાઓ છે એ નાખું છું અને આ નાખ્યા પછી તમારે આને ડીકમ્પોઝરની અંદર 10 દિવસ લગી રહેવા દેવાનું છે। 10 દિવસની અંદર જે બધો કટ હશે એ બધો ડીકમ્પોઝરની અંદર વયો જશે અને ડબ્બા છે એ ચોખ્ખા થઈ જશે। આ તો ડબ્બા જે 6 મહિના લગીના જે કટ જામેલા હોય એ ડબ્બા છે। કદાચ તમે 2-3 મહિનાનો કટવાળો હોય તો એ જાણે એમ જ થાય કે સાવ નવો ડબ્બો છે। જે જો ડબ્બા પણ તૂટી ગયા એવા ડબ્બા જે કટવાળા હોય એ બધા નાખું છું કે જેથી કરીને આપણે જે લોહ તત્વો છે કે જે આર્યન કહીએ છીએ એ વેસ્ટ ડીકમ્પોઝરની અંદર મિક્સ થઈ જાય અને પછી આને તમે સ્પ્રે કરી શકો અને અથવા જે આપણે ટપક સિંચાઈ અથવા પિયતમાં આપી શકો। તો મિત્રો ખાસ કરીને જે લોહ તત્વો છે એની પાકમાં બહુ જરૂર પડતી હોય તો એમાં આ બહુ બેસ્ટ છે। આપણે જાતે જ બનાવ્યું અને રિઝલ્ટ આવ્યું પછી જ આપણે આનો વિડીયો બનાવી, કેમ કે જે કોરી ખાનારી હીરો હોય એમાં આનું સારું રિઝલ્ટ મળે છે લોહ તત્વની અંદર। હવે મિત્રો તમે જોવો કે આ 10 દિવસ પછી ડબ્બાનો કલર કેટલો બદલાઈ ગયો। આ કોઈ ડબ્બા બીજા નવા નાખ્યા કે એવું કંઈ નથી, તમે ખાસ કરીને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે। જે આપણે ડબ્બા જે નાખ્યા હતા જે લોખંડની બધી વસ્તુઓ એ જ તમને દેખાડી, આગળ નેપાલ જે નાખી એ પાછી તમને ચોખ્ખી થાય એ પણ આગળ બતાવું, એટલે વિડીયો આખો જોજો। જોઈ શકો છો આ ડબ્બો અંદર બહાર બેથી બાજુ, આ બીજો ડબ્બો, આ ત્રીજો। ફોટો વિડીયો લાંબો ના થાય એટલે મિત્રો કાઢી અને તમને પછી બતાવું છું જે ડબ્બા। આ જોઈ શકો છો ચોથો ડબ્બો, એમાં કેટલો કટ હતો એ પણ નીકળી ગયો। આ પાંચમો, આ જોઈ શકો છો આ ડબ્બો છઠ્ઠો, આ નાના જે ડબલીઓ હતી એ છે। અને મિત્રો હવે જે આપણે આ નિપલ છે કે જે તમે જો આપણે જે નિપલ નાખી હતી એની અને અત્યારે કેટલો કલર બદલાઈ ગયો। આમાં જે લોહ તત્વ જે ટૂંકમાં કાટ હતો એ બધો ડીકમ્પોઝરમાં રહી ગયો। મિત્રો એવું કંઈ નથી કે પંપની અંદર આ જામ થાય, આ ડીકમ્પોઝર એવી ચીજ છે કે બધું ઓગાળી નાખે પણ હોય એની અંદર ખાસ કરીને 18 પ્રકારના જે તત્વો મુખ્ય હોય છે, બાકીના જે બીજા તત્વો હોય છે એ તો જમીનની અંદર હોય। મુખ્ય તત્વો 18 પ્રકારના હોય છે અને 18 પ્રકારના તત્વોની અંદર પણ ખાસ કરીને મુખ્ય હોય તો જે છે આર્યન જે લોહ તત્વો। તો આ લોહ તત્વ છે એ આપણે ઘરે જ બનાવી શકાય, કેમ કે તમને આગળ બતાવ્યું કે આ રીતના ઘરે બનાવી શકો। આમાં ખર્ચ છે નહીં, કેમ કે લોહ તત્વોમાં આમાં સારું રિઝલ્ટ મળે છે। ને મિત્રો આ લોહ તત્વ છે એને કઈ રીતના સ્પ્રે કરવાનો, તો તમારે સૌથી પહેલાં જે આપણે બનાવેલું જે લિક્વિડ છે કે જે ડીકમ્પોઝરની અંદર લોહ તત્વ જે આપણે લોખંડ નાખેલું એને પ્યોર પંપ ભરી શકો છો તમે અને એનો સ્પ્રે કરી શકો, એમાં તમને રિઝલ્ટ મળશે। લોહ તત્વની કમી એટલે જે આપણે મગફળી પીળી પડી જતી હોય, કપાસમાં પીળી પડી જતો કપાસ પીળો પડી જતો હોય, પછી જે આપણે શિયાળુ પાક વાવીએ છીએ તો પીળા પડી જાય, પીળા પડી પછી ત્યારબાદ આખા સફેદ થઈ જતા હોય, જે તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આ રીતના બધા પાક હોય એમાં થાય છે। આ તો ખાસ કરીને જે કપાસ અને લીંબુડી છે એના જ બેના ફોટોથી તમને ઉદાહરણ આપું છું।
તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો જે લોહ તત્વો છે એ એક એવી વસ્તુ છે જમીનની અંદર જે આપણે તત્વોમાં કે લોહ તત્વો ના હોય અને તમે જે બીજા ફોસ્ફરસ નાઇટ્રોજન આવા બધા જે તત્વો આપો છો પણ જો લોહ તત્વો ના હોય તો આ તત્વો કોઈ કામ કરતા નથી, કેમ કે જમીનની મૂળિયાની અંદર લોહ તત્વોનું વધારે જરૂરી હોય છે. એટલે ખાસ કરીને જે આપણે આ રીતના લોહ તત્વો બનાવે કે જે તમે જોઈ શકો છો ફોટાની અંદર કે લોહ તત્વોની કમી હોય તો આ રીતના પાંદડા થઈ જાય, પીળાશ પકડી જાય છે. અને આમાં જે આપણે ખર્ચ વગરની કહેવાય, જે અમે ખુદે તમે આગળ વિડીયોમાં જોયું કે આ રીતના બનાવો અને એની સામે તમને રિઝલ્ટ પણ બતાવ્યું કે આટલો ફરક પડે છે. જ્યારે આ વિડીયો બનાવ્યો તો એની ક્લિપ હતી આગળ, એટલે ખબર પડી જાય કે આ જે લોખંડ છે એમાં મિક્સ કરો એટલે પછી મિક્સ કર્યા પછી થોડાક દિવસ પછી પાછું જ્યારે કાઢો તો જે લોખંડ કાટ છે એ બધો એમાં રહી જાય અને એનું સારું રિઝલ્ટ મળે છે. તો આ રીતના જો ખેતીમાં આપણે આવા જે ગુજરાતી કહે છે કે જે આપણે કોઠા સૂઝથી આવા પ્રયોગો કરીએ અને જે તમારી સમક્ષ મૂકીએ, આમાં રિઝલ્ટ 100% મળે છે. કેમ કે અમારે જે રીંગણી છે, રીંગણીની અંદર આપણે જે ઈયળો આવતી હોય, ઈયળોમાં બહુ સારું રિઝલ્ટ મળે છે. એનું કારણ એ છે કે જે પણ લોહ તત્વો હોય છે એ આપણે રીંગણીની અંદર જાય એટલે રીંગણીમાં જે ઈયળ ખાતી હોય એની ઓજરી ફાટી જાય લોહ તત્વો વધારે હોવાના કારણે. તો એમાં આપણે પણ સારો ફાયદો કરે. અમારે જે પેસ્ટિસાઇડ કેમિકલ દવા વગર પણ જે આપણે કંઈ ડોકામયડીમાં ઈયળ હોય જે ગુલાબી ઈયળ કપાસમાં હોય એ ટાઈપની જ હોય, એમાંય રિઝલ્ટ મળ્યું. અને જે બીજી જે ઈયળો હોય છે જે કાબરી રીંગણીની અંદર આવે છે એમાં પણ રિઝલ્ટ મળ્યું. ખાસ કરીને એના માટે જ વિડીયો બનાવવાનો કે આ રીતના તમે ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.